નમસ્કાર વેધરના વિશેષ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે, પરંતુ મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન છે: વરસાદ ક્યાં ગાયબ થઈ ગયો? ચોમાસું આવી ગયા પછી પણ જે તીવ્રતાથી વરસાદ પડી રહ્યો છે તે હજુ સુધી જોવા નથી મળ્યો. હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, પરંતુ રાજ્યવ્યાપી ધોધમાર વરસાદની રાહ યથાવત છે. આવી વરસાદની સ્થિતિ વિશે જોઈએ તો હાલમાં વાપી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓખાથી મહુવા સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ કયા જિલ્લામાં વરસાદની શક્યતા? આગામી કલાકોમાં નીચેના જિલ્લાઓમાં વરસાદની સંભાવના. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભાવનગર, મહુવા, રાજકોટ, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને નડિયાદ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 30 જૂનથી વરસાદનું જોર વધશે. હવામાન મોડેલ મુજબ 30 જૂન ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સક્રિય થતી સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધશે, જેના કારણે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર, મહુવા, વેરાવળ, પોરબંદર, ઓખામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. 1 થી 3 જુલાઈ દરમિયાન ભારે વરસાદનો મજબૂત રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 1 થી 3 જુલાઈ દરમિયાન વરસાદનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે, કારણ કે અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને મધ્યપ્રદેશ તરફથી પણ એક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ બંને સિસ્ટમોનું સંયુક્ત પ્રભાવથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદ થવાની સંભાવના છે. 2 અને 3 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ચોમાસું નબળું નથી. ઘણા લોકો એવું માની રહ્યા છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે, પરંતુ હાલની સ્થિતિ એવી નથી. હકીકતમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બનતી હવામાન પ્રણાલીઓના કારણે ચોમાસાની ગતિ થોડા સમય માટે ધીમી પડી હતી અને અનુકૂળ પરિસ્થિતિ બનતા ચોમાસું ફરી સક્રિય બની રહ્યું છે. એટલે જ શરૂઆતમાં વરસાદ ઓછો પડવો છતાં આખી સિઝન નબળી રહે એવું માનવાનું કોઈ કારણ નથી. આગામી 24 થી 72 કલાક મહત્વના છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી 24 થી 72 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાના વિસ્તારો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ તમામ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે. શરૂઆતમાં વરસાદ ઓછો રહ્યો હોવા છતાં હવે આગામી દિવસોમાં મજબૂત વરસાદી સિસ્ટમોને કારણે રાજ્યના મોટા ભાગમાં સારો વરસાદ થવાની આશા છે. ખેડૂતો સહિત આ ચોખ્ખોઈ માટે આકારે સમાચાર કહી શકાય. નોંધ: હવામાનની આગાહી સમયાંતરે બદલાઈ શકે છે. તાજા અપડેટ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા IMD અને રાજ્યના સત્તાવાર હવામાન બુલેટિન પર નજર રાખો.